મારે મોટો કરવો એમાં પણ ઘણી બધી મુશ્કેલી, એના બધા સાફ સુફી કરવી, આ કરવી, એટલે આ તો બહુ દુઃખનું મૂળ છે બાળક તો કે છે. એટલે એને ગાયને ફળ ખવડાવી દીધું, માંડ માંડ પેલો લાયેલો બિચારો. અને એની બેન હગી હતી ને ધંધુકારીની, એની બહેનને કીધું કે તારો બાળક જન્મે ની મને આપી દેજે તું, એટલે મારા ધણીને કહીશ કે મારે બાળક રહ્યો છે અને હું છે ને તારા ધણીને પૈસા આપી દઈશ, એટલે તારા પત્નીને વાંધો નહીં, અને તું તો મારી બેન છો એટલે તું મારો પક્ષ રાખજે. પેલા ગરીબ હતા હામી, અને એ પણ એવા જ હતા, બેન એની જેવી જ હોય, એક જ બ્લડ. એટલે અને એની પોતે બાળકનો ઢોંગ કર્યો ધંધુકારી, પેટે એવી રીતે વસ્ત્રો બાંધે એટલે બાળક રહ્યો છે એવું આત્મદેવ ખુશ થાય છે કે ઓહો ઋષિના આશીર્વાદ ફળ્યા. પૂરા 9 મહિના થઈને એની બેનને બાળક જન્મે છે, છોકરો, જેનું નામ ધંધુકારી પાડે છે. અને બાળક આની લઈ લીધું, આત્મદેવ ખુશ થઈ ગયો. આ બાજુ 9 મહિના થયા એટલે ગાયને બાળક થયો, એને પણ છોકરો જન્મ્યો. એનું નામ ગોકર્ણ પાડ્યું, જેને ગાય જેવા કાન હતા. ગાયને જન્મ્યો, ગાય જેવડા મોટા કાન, કર્ણ એટલે કાન. બહુ સંસ્કારી છોકરો થયો, ઋષિનો ફળનો દીકરો હતો. અને પેલો થયો અને હરામ વૃત્તિનો થયો, ધંધુકારી. એની પત્નીનું નામ ધૂંધળી હતું અને ધંધુકારી છોકરાનું નામ હતું. અને બાળક સ્કૂલમાં બેહાર્યો ને ત્યાંથી છોકરાને મારવા માંડ્યો, ચોરી કરવા માંડ્યો, ગામમાં અનીતિ કરવા માંડ્યો. અને એકનો એક બાળક એટલે થોડો ટાઈમ તો સહન કર્યું ને સંસ્કાર આપે આત્માદેવ નામનો બ્રાહ્મણ. પણ પેલો તો, કારણ કે તમે મરચી ને ખાંડનું પાણી નાખો તો ગળ્યા થાય થળિયામાં, એ બીજ જ ખરાબ એનું આસુરી. અને એવો છોકરો ત્રાસ આપવા માંડ્યો છે. આત્માદેવ નામનો બ્રાહ્મણ પાછો જંગલમાં જતો રહ્યો. પહેલી વાર શેનથી ગયો તો છોકરા માટે, અને બીજી વાર શેનથી ગયો છોકરા જે કંટાળે છોકરાથી. અને આ બાજુ એની માં હતી ને એને પણ કુવામાં નાખી દીધી આ છોકરાએ. ગોકર્ણ એનો ભાઈ કહેવાય. એ કંટાળીને તીરથ કરવા ચાલ્યો ગયો. આ બાજુ આ 5 વેશ્યાઓ ઘરમાં રાખતો થઈ ગયો, બ્રાહ્મણનો દીકરો. ક્યાંકથી બધું પૈસા લઈ આવે, કારણ કે બધું પોષણ કરવાનું, મજૂરી કરવી ગમે ને, એટલે ચોરીઓ કરવા માંડ્યો. રાજાનો ખજાનો તોડીને ધન લાવ્યો. આ ભાગવતમાં બધી કથા, ભાગવતના માધ્યમમાં બધા શબ્દો લખેલા છે. વેશ્યાઓએ વિચાર કર્યો કે રાજાનો ખજાનો તોડ્યો ને પગેરું આવશે ને તો આપણું આવી બનશે, અને થોડો થોડો પૈસો આપે છે. ને આજે વધારે પૈસો આવ્યો છે તો વેશ્યાઓએ 5 મળીને અને ખાટલા હાથે બાંધી દીધો અને એને મારે છે. એનો જીવ જાતો નથી. એની ઉપર હળકતા અંગારા આંખમાં ને મોઢામાં મૂકે છે અને અપમૃત્યુથી એને માર્યો. આ બાજુ ગોકર્ણને ખબર પડી જાત્રામાં, હરદ્વારમાં પોતે ગયો તો ફરતો ફરતો, ત્યાં ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગયાજીમાં એની શ્રાદ્ધ કર્યો ના ભાઈનું. અને ફરતો ફરતો વરસ પછી ઘરે આવીને હૂતો છે ને તો રાત્રે જાત જાતના અવાજ આવવા માંડ્યા. બિહામણા, કોણ છો તું? કે તારો ભાઈ ધંધુકારી છું. કે તું અહીંયા કેમ બોલે? તું તો મૃત્યુ પામ્યો છો ને કે હું ભૂત થયો છું. કે તારું ગયાજીમાં મેં શ્રાદ્ધ કરાવ્યું છે ગંગાજીમાં. એ કે તું 1000 ગંગાજીમાં શ્રાદ્ધ કરાવીશ ને મારા તો મારી અવગતિ ટળશે નહીં. બહુ જ ઉપાય કરે છે, હું કરવું એને. પછી કહે છે તું ભાગવતની સપ્તાહ બેહાય અને હું સાંભળું. કે તું કેવી રીતે સાંભળીશ? ભૂત થયો છો તું? કે તું વાહડો એક રોપજે ફળિયામાં, 7 ગાંઠ વાળો, અને રોજ એક ગાંઠ તૂટશે અને હાથમાં દાડે મારો ઉદ્ધાર થઈ જશે કે છે. અને વાહડો રોપ્યો ફળિયામાં, અને રોજ ભાગવતની કથા ગોકર્ણ સંભળાવે છે. તમારે જેવા સાંભળવા વાળા ઘણા બેઠેલા છે. એક ગાંઠ રોજ હાજે કથા પતન તૂટે. હાથમાં દાડે વિમાન આવ્યું એને લેવા માટે, 7 ગાંઠો તૂટી ગઈ.
સાંભળવા વાળા કે અમારી હાટું વિમાન કેમ ન આવ્યું? કથા તો અમે સાંભળી છે. કે તમે સાંભળી છે ખરા, પણ મનન કર્યું છે? ખાલી બેહવા ખાતર બેઠા છો અને પેલો સાંભળવા બેઠો છો. તમને ભૂખ લાગી છે કથાની? આને તલપાડજો તો. એક શેઠ હતા ને, રેલવે સ્ટેશને પાણી પીવું છું. નાના નાના છોકરા પાણી વેચતા હોય ગરીબોના. છોકરાએ ભાવ પૂછ્યો પેલા શેઠે. એક સંત બાજુ ઉભેલા રેલવે સ્ટેશને, કે શું પાણીનો ભાવ છે? કે રૂપિયાનો પ્યાલો છે. શેઠ કે કંઈક ઓછા કર. તો પેલો છોકરો હાલતો જ થઈ ગયો, કોઈ જવાબ જ ન આપ્યો કઈ. એકદમ બીજે જ જતો રહ્યો. પેલા સંત એની વાહે ગયા, છોકરાને પૂછે છે કે શેઠે ઓછા કરવાનું કીધું, તું કઈ બોલ્યો નહીં, હાલતો કેમ થઈ ગયો? કે એને તરસ જ નહોતી લાગી. તરસ લાગી હોય ને ભાવ નો પૂછે, એ પાણી સીધું માગી લે. એમ માણસને કથાની તરસ લાગે ને. રામપરના નવાબ થઈ ગયા એક, એને ગળું ચોકઅપ થઈ ગયેલું, કફ એવો જામી ગયેલો, ગળાની અંદર કઈ બોલાય નહીં. અને લીલાધર નામનો વૈદ્ય હતો ને, એ દવા કરવા એને બોલાવ્યા. વૈદ્ય કીધું કે દવા દેખાડીને મટાડું કે ખવડાવીને મટાડું? તો બધા કે દેખાડીને મટાડી દો ને. કે લીંબુ લાવો 5 કિલો તાજા મોટા સરસ. અને બાજુમાં ટેબલ ગોઠવી અને ચપ્પુથી લીંબુ કાપવા મળ્યા. પેલા રાજાને અડીને બેસી, ઓલા નવાબને. નવાબ બેઠો બેઠો જોવે ને તો મોઢામાં પાણી છૂટવા મળ્યું. એટલે કફ પેલું થઈ ગયું, ગળું ચોક પેલું થઈ ગયું, એનું ક્લિયર. એમ આ સુખદેવજી છે ને, કથામાં પાણી છૂટે, મોઢામાં આપણે રસ ચખાડે, રંધરથી આમ આવે માણસને કથાની તલપાત. હાથ ગાંઠું શાસ્ત્રમાં લખાવે છે કે તમારે આપણે બધાને હાથ ગાંઠું છે. ઘર છે એક ગાંઠ છે, સ્ત્રી છે એક ગાંઠ છે, પૈસો પણ ગાંઠ છે, જ્ઞાતિ પણ એક ગાંઠ છે, ગામ પણ એક ગાંઠ છે, આપણું શરીર છે ને એક ગાંઠ છે. આ બધી ગાંઠો કથામાંથી તૂટે. અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, સંશય ગ્રંથિ, હૃદય ગ્રંથિઓ, આ પણ ઉપનિષદમાં ગ્રંથિઓ ગળાવી છે. આપણે ગ્રંથિ ગળે આપણી, એટલે કહેતા તૂટી જાય. તો ભાગવતનો ઘણો બધો મહિમા છે કે ભાગવતની કથાથી ભૂત યોનિને પામેલો માણસ ભગવાનના ધામમાં પહોંચી ગયો. શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી શરૂઆત કરે છે ને, ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે, મૂર્તિમાન. અને સુખદેવજીને કહે છે કે પરીક્ષિતને હાથ દાડામાં તક્ષક કડવાનો છે અને એનું મૃત્યુ થવાનું છે, રાજા પરીક્ષિતનું. પરીક્ષિત રાજા કોણ હતા એ કાલે કથામાં આપણે કહીશું. તો તમે એને અમૃત પીવડાવી દો, કારણ કે સ્વર્ગમાં અમૃત રહ્યું છે. અને સુખદેવજી અમર રહે, અને આ કથા રૂપી અમૃત દેવતાઓ કે અમને પીવડાવો. પરીક્ષિત રાજાને સુખદેવજી પૂછે કે અમૃત પીવું છે કે કથા રૂપી અમૃત પીવું છે? પરીક્ષિત કે બેનો તફાવત મને સમજાવો પેલા તમે. કે જો આ અમૃત પીશ ને તું સ્વર્ગનું, તો દીર્ઘ આયુ જીવીશ, કે લાંબી આવડતા તારે જીવવા મળશે, તારું શરીર અમર થશે. કથા રૂપી અમૃત પીશ ને તો દિવ્ય જીવન જીવીશ તું. કે મારે લાંબુ જીવન નથી જીવવું, દિવ્ય. માણસ કેટલું જીવો ને એ મહત્વનું નથી, પણ કેવું જીવો. કાગડાની આવડતા 150 વર્ષની હોય છે. માણસ કે અમારા દાદા બહુ જીવા, 100 વર્ષ પૂરા કર્યા, પણ કર્યું શું જીવન માલો? જીવન કેટલું અગત્યનું જીવ્યા એ અગત્યનું, કેવું જીવ્યા. ડોંગરેજી મહારાજ ભાગવત રહસ્યમાં કથા સમજાવતા પોતે કહે છે કે દેવતાઓને કથા નહોતી સાંભળવી, નકર તો છાનામાના આવીને બેહી જાય વાહે, પણ કથાનો સોદો કરવા આવ્યા હતા. દેવતાઓને પણ ભાગવતની કથા સાંભળવી દુર્લભ છે કે છે. ભાગવત છે એ ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે, જે આપણે અહીંયા બે એની પરીક્ષણા ભાગવતની લોકો કરે, એની આરતીઓ ઉતારે. જેના હૃદયમાં ભગવાન બિરાજમાન છે, બોલે ને એ પણ ભાગવત કહેવાય. અત્યારે એવા માણસો ઓછા છે. આપણે તો હજી સાધન કરીએ છીએ ભગવાનને પામવા માટેના.
યોગીજી મહારાજ માટે કહેતા દુલા કાક, હારે એની બોલીમાં ભાગવત પોતે આવીને મળે બોલવા રે લોલ. એના થાપે થરથર કંપે પહાડો ઓલા પાપના, એની આંખોમાં અમૃત કૃપા મળાને બેઠા કરે રે લોલ. યોગીજી મહારાજ એવા પુરુષ હતા, પવિત્ર. આવા મહાન પુરુષોના હૃદયમાં ભગવાન વિરાજમાન હોય છે. તો ભાગવતનો ઘણો મહિમા શાસ્ત્રની અંદર લખ્યો છે. આવું ભાગવત ગ્રંથ એને અડવાથી કે છે પાવન થાય છે. ઘણા બધા પુરાણો બધાય છે, પણ વધારે ભાગવત છે લોકમાં પ્રસિદ્ધ થયું છે. શ્રી કૃષ્ણ ભગવાન 10મા સ્કંધની અંદર જન્મ લે છે અને 9 સ્કંધ સુધી કોની કથાઓ આવે છે? ભક્તોની ગાથાઓ આવે છે. ઘણા બધા ભક્તો થઈ ગયા. 9 પગથિયા ચડો ને ત્યારે ભગવાનના દર્શન થાય. ભક્તોની ગાથાઓ એટલા માટે લખી છે કે આવા ભક્ત આપણે થઈએ ત્યારે ભગવાનના દર્શને લાયક બની છે. કેટલા તાયવા છે ભક્તોને ભગવાને, ભગવાન માટે કેટલું લોકોએ કર્યું છે એની ગાથાઓ ભાગવતમાં 9 સ્કંધ સુધી આપી છે. અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર જન્મ 10મા સ્કંધની અંદર ભગવાન કરે છે, પ્રગટ થાય છે. તો ભાગવતનો ખૂબ મહિમા છે. ભાગવતની અંદર તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. સોનક સનકાદિકો સૂત પુરાણીને પૂછે, એટલે સોનક ઋષિ, કે આ હળાહળ કળજુગની અંદર, ઘોર માયાની અંદર આ જગતમાંથી ઉગરવાનો કોઈ પણ ઉપાય હોય તો મને તમે કહો. સૂત પુરાણી પોતે કહે છે આ કળજુગમાં ઉકરવા માટેનો એકમાત્ર જો ઉપાય હોય તો મારી દ્રષ્ટિએ ભાગવતની કથા છે કે છે. ભાગવતની કથાથી જ આ માણસ માયામાંથી ઉગરે છે. આ સૂત પુરાણી પોતે સનકાદિકોને, ઓલા સોનક ઋષિને સમજાવે છે. સૂત પુરાણીની કથા 88,000 ઋષિ સાંભળતા, એવું લખે. 88,000 ઋષિ રોજ સાંભળતા. ભગવાન પોતે કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયમ ન છ મદ ભક્તા ગાયત્રી તત ત્રિષ્ટામી નારદ. હું વૈકુંઠમાં પણ રહેતો નથી, યોગીઓના હૃદયમાં ભગવાન કેવું નથી રહેતો, પણ મારા ભક્તો મારું ગાન કરે છે, મારો યશ ગાય છે, મારા ગુણ ગાય છે, ત્યાં ભગવાન કેવું મૂર્તિમાં આવું છું. બેઠા ગાય ત્યાં ઊભો સાંભળું, ઊભા ગાય ત્યાં હું નાચું રહી. ભગવાનની કથા છે ને, ભગવાનની મૂર્તિ લખી છે શાસ્ત્રોમાં. મૂર્તિમાન ભગવાન કથાને જ લખી છે. ઘણી બધી કથામાં આ બધી વાતો આવે છે. ધંધુકારીને દીકરાની આશા હતી કે મને દીકરો થાય, દીકરો ન હોય તો મારી અવગતિ થાય. ધૃતરાષ્ટ્રને કેટલા દીકરા હતા? 100 દીકરાઓ હતા. દુર્યોધનની 100 ભાઈઓ કૌરવ હતા. ગતિ થઈ ધૃતરાષ્ટ્રની. એટલે ભગવાન રામ જેવા દીકરા દશરથને 4 હતા તો અંતકાળે કોઈ પાણી પાવા નહોતું. સગર રાજાને 60,000 દીકરાઓ હતા. તુલસીદાસને કબીરને ક્યાં દીકરા હતા? મીરાબાઈ, સબરીબાઈને. એની અવગતિ થઈ છે કઈ? દીકરા કઈ ગતિ ન કરે આપણી, ગતિ તો પરમાત્મા કરે આપણી. એટલે ભાગવતની કથા કઈ લોકના ફળ માટે નથી, પરલોક માટે કથા છે. કે પરલોક કહેતા ભગવાનનું ધામ. ભગવાન આગળ શું માગવાનું હોય? મુક્તિ માગવાની. આ કથા સાંભળીને આપણે મુક્તિ મેળવવાની છે. રાષ્ટ્રપતિ ભારતના કેટલી સત્તા છે એમની. એક વખત જેલની મુલાકાતે ગયા સુવિધા જોવા માટે. 3 વિભાગમાં જેલ વેચાણેલી. કેદીઓને પૂછે છે કે તમને કઈ મુશ્કેલી છે? અને બધા કેદીઓએ કીધું કે અહીંયા છે ને નાવા ધોવાની સગવડ નથી, કઈ હાબુ આપતા નથી નાવા, ચા પાણીનું કઈ મજા નથી આવતી, કઈક આવ્યા છો એટલી વ્યવસ્થા કરી જાઓ, અમારો સમય હરખો જાય, 20 વર્ષ રહેવાનું છે અમારે. રાષ્ટ્રપતિ કી આમનું ભાઈ હાબુ આપજો, નાવા આપજો, ચા પાણી નાસ્તો આપવો. રાષ્ટ્રપતિ બોલે એટલે તો ભારતના મેન માણસ કહેવાય.
તરત સુવિધા કેદીઓને કરી આપી. બીજા બ્લોકમાં ગયા, તમારે કઈ? અમારે ખાવાનું સારું નથી આવતું. આ બધું સિમેન્ટ નાખીને રોટલા આપે છે ખાવાના. અને એવા મૂંઝાઈ છીએ ને અમે અહીંયા કે આને દાળ ભાત શાક રોટલી વ્યવસ્થિત આપજો. એટલે પેલા ખુશ થઈ ગયા બધા કેદીઓ કે સારું આવ્યા તો આપણે શાંતિ. ત્રીજા બ્લોકમાં કે તમારે શું મુશ્કેલી છે? કે છોડી મૂકો તો સારું. હવે મુશ્કેલી બીજી કાંઈ છે નહીં, આ જ મુશ્કેલી છે. 50 જણ હતા, રાષ્ટ્રપતિ કે છોડી મૂકો. દયા આવી ગઈ. એમ ભગવાન આગળ આપણે માગીએ ને, લોકનું માગીએ, ભાઈ આબુ પાણી આ ઘર માગીએ ને આપણે, ભાઈ આ દીકરા થાય, કંઈક વ્યવહારે 2 પાંદડે થાય, આ શરીરમાં હરખાય નથી, કંઈક રોગ મટે. મોટા ભાગની ભક્તિ આ જ કરતા હોય. હનુમાનજી આગળ એક ભાઈ ગયા ને કીધું ને કે મને લાખ રૂપિયા આપો ને તો તમને રોજ 1 પૈસાનું તેલું ચડાવું, રોજ, કોઈ દે ભૂલું નહીં. હનુમાનજી કે તને હું લાખ રૂપિયા આપું, તું મને 1 પાયનું તેલ ચડાવે. એની કરતા હું લાખ રૂપિયાનું તેલ લઈને ભોજ બનાવીને ભૂસકા નું મારું રોજ, તું મને તેલ ચડાવે. આવે છે ને, કહેવત આવે છે. ભગવાન આગળ માણસ આ લોકનું માગે છે. ભગવાન આપણું ધામ એનું દેવા આવ્યા છે. યોગીઓને દુર્લભ એવું ભગવાનનું ધામ આ કથા સાંભળવાથી મળે. પણ કથા બેહારી હોય એ તો મોક્ષના માટે બેહારી છે, પણ સાંભળવા વાળા આવ્યા છે એના માટે સાંભળવા આવ્યા છે. ખોટું ન લાગે, વ્યવહાર હાંસવા આવ્યા હોય કે સાંભળવા આવ્યા હોય. હીરાભાઈ ખોટું ન લાગે એટલે કે આપણે મોઢે આપણે જઈ આવવું પડે 2 દાડા. નકર કે અમારે વ્યવહાર આવ્યા જ નહીં, કથા બેહારી. પણ સંબંધ હાંસવા આવ્યા હોય. કથામાં એવું આવે ને, કથામાં આપણે બેઠા પણ આપણામાં કથા બેહે, પાછી બેહવી જોઈએ ને, અંદર બેહવી જોઈએ કથા. અમૃતના કુવામાં ધૂબકા મારી અમર થવાય કે ઘૂંટડો પીવું પડે? તમે દવાની પથારી કરીને હોઈ જાવ તો રોગ મટે કે ટેબ્લેટ ખાવી પડે? એક શબ્દ કથાનો જો અંદર ઉતરે ને તો કામ થાય. એક ભાઈ કથા સાંભળવા આવે ને શું કે મને કઈ યાદ નથી રહેતું. જે બધે આપણે બધાને કોમન પ્રશ્ન છે. 7 દાડા પછી પૂછે કે તમે શું સાંભળ્યું? યાદ રહેશે આપણને? પહેલા છાપખાના જ નહોતા, ગ્રંથો જ નહોતા, મૌખિક કથા. સુખદેવજી કથા ભાગવતને સંભળાવે છે પરીક્ષિતને. એ વખતે કઈ શરૂ નથી કરી સંભળાવવાની. સુખદેવજી તો અખંડ મનમાં કથા બોલ્યા જ કરતા હતા. પરીક્ષિત આગળ તો ખાલી વોલ્યુમ વધાર્યું થોડુંક, મનમાં બોલતા મોઢે બોલવા મળ્યા. જ્યાં ફરીને અખંડ કથા જ ગાતા થાય. આપણે જ્યાં ફરીને વ્યવહારના લોચા લઈને જઈએ છીએ ભેગા. જ્યાં બેસીને શું હાલે છે, હું ખાધું, હું બનાવ્યું, આજ હું વીધું લીધું વેચ્યું, ઘરેણા, આ લગ્ન, કાણી મોકાણ, તમારે આ જ બધી કથા હોય આપણી. વ્યથા જીવનની એ કથા આપણી. ભાઈ કે મને યાદ નથી રહેતું. કે યાદ ન રહેતો કાંઈ વાંધો નહીં, તું બેસ તો ખરા. કે બેહું પછી યાદ ન રહે તો મારે સાંભળું કે ન સાંભળું શું ફેર પડે છે? કે આવો ફરજો હશે ને કે આ ટોપલો છે ને છાણવાસીદાનો, એમાં તું પાણી ભરતું હોય ને તળાવમાંથી, ટોપલામાં પાણી આવતું છે, તગારામાં આવે. એ કે બુદ્ધિ નહીં વાપરવાની, તું ભરી આવી. પેલો ગયો આમ ટોપલામાં પાણી ભરે પણ આવે, પાછો આવ્યો કે આ પાણી ન આવે, કે ભરીને જા, મહેનત કર. 10-12 વાર જબોડ્યો ને મહેનત કરે ને પાછો લાવ્યો, આવે જ નહીં પાણી, માથાકૂટ ન કરો. એ કે પાણી ન આવ્યું પણ ટોપલો ચોખ્ખો છોક નો છો. છાણ છોટું છું, વાસીદાન ટોપલો હતો, સરસ ચોખ્ખો થઈ ગયો. એમ આપણામાં કઈ ભરાય નહીં ને, પણ થોડાક ચોખ્ખા થઈ જઈશું બેસું. આપણે હાવ ગુજરાતીમાં કહેવાય છે ને, પોદળો પડે ધૂળ લઈને ઉખડે. એમ આપણે અહીં બેસીશું તો કાંઈક અસર થશે, પણ બેસી તો. પણ બહાર બેસી શું લાભ થવાનો બજારમાં? એટલે ભગવાનની કથા વાર્તા આપણે જેટલી સાંભળીશું એટલે આપણા કાન તો પવિત્ર થવાના છે, સમગ્ર જીવન આપણું પવિત્ર થાય છે. કથાનો ઘણો બધો જ મહિમા છે. ભગવાનની કથા બોલે, ભાગવતની કથાની બીજી એક પણ કથા આવે છે કે બદ્રિકા આશ્રમમાં નારદજી બિરાજમાન છે. નારદજી પણ ઉદાસ હતા અને સનકાદિકો ત્યાં જાય છે 4. સનકાદિકો નારદજીને પૂછે કે નારદજી કેમ લમણે હાથ દઈને બેઠા છો? મોઢું પડેલું છે તમારું, તમને દુઃખ શું છે? નારદજીને પૂછે. નારદજી કે હું મૃત્યુ લોકમાં ગયો હતો, મેં એક દ્રશ્ય જોયું, ત્યારથી હું દુઃખી થઈ ગયો છું.
શું દ્રશ્ય જોયું કે એક જગ્યાએ એક સ્ત્રીને મેં જોઈ, યુવાન હતી અને એના બે દીકરા હતા ને ગઢા હતા. હવે છોકરા ગઢા હોય ને એની માં જુવાન હોય, બને ક્યારે? દત્તક લીધા હોય જુદી વસ્તુ છે, પણ આ તો ઓરિજિનલ એને જન્મેલા જ હતા. હોર્માનમાં નહીં નહોતા, નકરા મોટા નાના ઉબળેલા થાય. આના પેટે જ જન્મેલા દીકરા બે ગઢા, અને છોકરી યુવાન અને બાય રડતી હતી બહુ કે મારા છોકરા બહુ ગઢા થઈ ગયા છે ને બેઠા જ થતા, ઘર ઊંધી પોગાતું નથી મારે, અને હાલી જ એકતા નથી. નારદજી તમે કઈક દયા કરો તો આ છોકરા બેઠા થાય. નારદજી કે મેં બહુ સમજાવ્યા, આળસ મળીને થોડીક વાર બેઠા થાય એટલી વાતો કરું, વળી પાછા હુઈ જાય. હાલી જે કે નહીં, હાવ ગઢા થઈ ગયા છે. આ મેં દ્રશ્ય જોયું ને, મેં બહુ એને બધી વાતો કરી. ઉપનિષદને ગીતાની કથા સંભળાવી તોય બેઠા ન થાય. સનકાદિક એને વાત કરે છે કે બે દીકરા હતા, એ કોણ હતા? એના જ્ઞાન અને વૈરાગ્ય હતા. પેલી સ્ત્રી હતી મૂર્તિમાન ભક્તિ હતી. માણસની અંદર ભક્તિ હોય પણ જ્ઞાન વૈરાગ્ય ના હોય, એ ગઢા થઈ ગયા છે. આપણે અહીંયા બધે ભક્તિ બહુ કરે, બધા કરે છે ને ભક્તિ, પણ જ્ઞાન વૈરાગ્ય હોય છે માણસમાં? અરે ભજન બેહાર્યા હોય ને બીડીની થાળી ફેરવે પાછા, બીડીયું ભરીને થાળી કાયદેસર પાછી જાહેરમાં, અને જેને લોકો રામ થાળી કહે છે પાછા. રામ થાળી બોલાય એને બીડીયું ભરેલી થાળીને પ્રસાદ વધી કાંઈ કઈ સમજે આરતી હોય તો. એટલે ભક્તિની દશા આવી જોઈ. નારદજી કે હું ઉદાસ થઈ ગયો, કારણ કે ભક્તિ ક્યાંય બધી મંદિરોની અંદર પણ પાપ થવા મળ્યા. ભક્તિ છે પણ જ્ઞાન માણસને નથી ને વૈરાગ પણ જરાય નથી. આ એના બે દીકરા ગઢા થઈ ગયા છે. ભક્તિની ઉત્પત્તિ ભાગવતમાં એવું લખે છે કે દ્રાવિડ દેશમાં થઈ છે. દ્રાવિડ દેશ એટલે દક્ષિણ ભારત, કર્ણાટકમાં ભક્તિની જન્મ થયો છે. 4-5 વર્ષથી હું શિબિરો કરવા જાઉં છું દક્ષિણ ભારતમાં. આખા ભારતની અંદર, આખી દુનિયામાં ભગવાનના અવતારો ભારતમાં થાય છે. એની અંદર ગુજરાતની અંદર પણ વિશેષ આપણને જોવા મળે છે, પણ તમે દક્ષિણ ભારતમાં ગયા નથી. ભક્તિ તમે જોવો ને તો આપણી ગુજરાતની ભક્તિ તો કઈ નથી. આખા ભારતમાં દારૂબંધી ક્યાં છે? ભારતમાં, પેલા ગુજરાતમાં એક જ જગ્યાએ છે, 26 રાજ્યોમાં. પણ વધરામાં દારૂ ક્યાં પીવાય છે? ગુજરાતમાં પીવાય છે. મદ્રાસની અંદર 85 લાખ માણસની વસ્તીમાં ખાલી 2 પાનના ગલ્લા છે. બસની અંદર પણ દરેક સરકારી બસમાં નિયમ છે કે અડધી બસમાં સ્ત્રીઓ બેસે અને અડધામાં પુરુષો બે, ફિક્સ જગ્યા હોય. કોઈ પણ વૃદ્ધ ચડ્યા હોય બસમાં એટલે યુવાન તરત ઊભો થઈ જાય ઓટોમેટિક કે દાદા બેસો, આપણે ભાભાન ઠોહો મારીને બેસી જાય એવું નથી. ત્યાં મંદિરોમાં લાઈનો લાગે દર્શનની. તિરુપતિમાં તો તમને ખબર છે, પણ વિષ્ણુ કાશી, શિવ કાશી એ બાજુ બધે એમ ગયા, બધે તમે જાઓ ને તો લાઈનો લાગે દર્શનની. મંદિરોમાં રોજ લાઈનો હોય. આપણે સિનેમામાં લાઈનો હોય છે. મંદિરો તમે જુઓ, તમે સારંગપુર ગઢડાના મંદિર જોયા છે, 10-10 મંદિર ભેગા થાય ને ત્યારે એક ગોપુરમ થાય. ગોપુરમ કહેતા ભગવાનનો દ્વાર, દરવાજો મંદિરનો. અવડા મોટા તો દરવાજા છે એના. એક પ્રદક્ષિણા ફરો ને એટલે 1.5 કિલોમીટર થાય. અવડા મંદિરો છે. આજે જઈને આવ્યા કન્યાકુમારી, રામેશ્વર, શ્રીરંગ ક્ષેત્ર, આ બધા મંદિરોમાં કોઈ ગયું હોય દર્શન તો ખબર હોય કેટલા મોટા મંદિરો, શું ભક્તિ. આ નામ ગણાવ્યા ને ત્યાં રોજ 1-1 લાખ માણસ દર્શન કરવા જાય છે દાડામાં. 1 લાખ પણ રોજનું. હોનાના પગથિયા છે રામેશ્વરમાં, હોનાનો ઘુમટ. શું મંદિરો ને ભક્તિ ઉભરાય. લોકો ઉઘાડા પગે ચાલતા આવે, માઇલોના માઇલો છે. આપણે માણસને કથામાં આવવું હોય ને તો કંટાળો આવે, બજારે બેઠા હોય, ઘરમાં ગોખલો. જ્ઞાની અંદર નિયમ છે ગવર્મેન્ટનો કે તમે પ્લાન બનાવો, બંગલો બાંધવો હોય, મકાન બાંધવું હોય તો સરકાર ક્યારે પરમિશન આપે કે મંદિરને એક રૂમ ફાળવો તો. કર્ણાટકમાં ભક્તિ એટલે ઉત્પન્ન થઈ.
અને આર્કિટેક્ટ કે એન્જિનિયર સુપરવાઇઝર ક્યારે કરે કે રૂમ તમે બાંધવાની મંજૂરી આપો તો, પાસ કરાવીને પછી ન બાંધો તો ન ચાલે. ગોખલો નહીં. એક ભાઈ સરસ બંગલો બાંધ્યો ચરોતરમાં, એમ વાસ્તુમાં દાદરા નીચે ઠાકોરજી પધરાવ્યા. પેલા બૂટ મૂકવાનું હોય ને ગોખલો, વધી ઘટી જગ્યા, બધા ચાંદલા કરાવ્યા બાર હક ને પછી ત્યાં થાળી લઈને કે ચાંદલા કરો ભગવાન. આ તો દાદરા નીચે કેમ ગોખલામ, ક્યાંય કોઈ નડે નહીં. એટલે હું ભગવાન નડે તને? તારે બાથરૂમ મોટા મોટા આરસ જડે જણે હોવાનું હોય સંડાસમાં બધી, અને ઠાકોરજીના વધી ઘટી જગ્યા સેટ કરી. તમે નથી લાવતા 10,000 ફ્રીજ ને ટીવી, અને ઠાકોરજીનો ગોખલો કેવો હોય, સારો ફોટો ન લાવે, હોરી પણ ખર્ચો ન થાય વધારે આપણે. આ બાપભાઈ જેવા કોક છે બધા મંદિરો બનાવે ઘરમાં, બાકી તો તમે જોવો એવું જ હોય બધું. અને બનાવ્યું હોય તો કોઈ દી હામું જોવો છે? ટાઈમ છે સાફ કરવાનો ક્યારે? ભક્તિ કર્ણાટકની એટલે વખાણી ભાગવતમાં, જબરજસ્ત ભક્તિ. અને મહારાષ્ટ્રમાં ભક્તિ કે છે થોડીક થોડીક મોટી થઈ. જન્મી ક્યાં? દ્રાવિડ દેશમાં. અને ગુજરાતમાં કે છે જીર્ણ થઈ ગઈ ભક્તિ, કેતા ગઢી થઈ ગઈ. ગઢ પણ આવી ગયું અહીંયા ભક્તિનું. ભગવાન સ્વામિનારાયણ આવીને સજીવન કરી ભક્તિને. વ્યસન મુકાવ્યા, સાધુઓના દૂષણો મુકાવ્યા, મંદિરોની પવિત્રતા રાખી, બાયો ભાઈઓની મર્યાદાઓ બાંધી. સમયા ઉત્સવ આપણા વાર તહેવારો ભારતમાં હતા જ. ભગવાન સ્વામિનારાયણે નવું કઈ નથી આપ્યું આપણને, પણ જેમાં દૂષણો હતા ને એ શુદ્ધિકરણ કર્યું. જન્માષ્ટમીના ઉત્સવો હોય તો જુગાર રમી. ભગવાન સ્વામિનારાયણે કીધું કે ભાઈ આનો તહેવાર છે, ભગવાન જન્મ્યા. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભારત. ભગવાન હું કામ આવે યુગે યુગે? કે અધર્મનો નાશ કરવા માટે આવે છે. અને જન્માષ્ટમી દાડે જુગાર રમી ધર્મ છે કે અધર્મ છે? અધર્મ તો ભગવાન પ્રગટ થાય છે ને આપણે એને ખોરાક દઈએ છીએ. અમથા નથી રમતા. જન્માષ્ટમી દાડે સ્વામિનારાયણના સાધુ જન્માષ્ટમીના દાડે નિર્જળા ઉપવાસ કરે છે, રાતના 12 વાગ્યા સુધી ઉત્સવો કરે છે. ભગવાન સ્વામિનારાયણ જન્મમાં રામનવમી દાડે તે દાડે શણગાર ડેકોરેશન ન હોય એવું જન્માષ્ટમીના દાડે મંદિરો શણગારે. લોકો કે સ્વામિનારાયણ સાધુ છે, બીજા દેવને માનતા નથી. સ્વામિનારાયણ સાધુ ભાગવત ભણે, રામાયણ ભણે, ગીતા ભણે છે, મહાભારત ભણે છે, જેની પારાયણો કરે છે. રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, શિવ પાર્વતી આપણે હોનાના સિંહાસનોમાં બેહાર્યા, હનુમાન ગણપતિ વગેરે. જેની આરતી સ્વામિનારાયણ સાધુ કરે, થાળ કરે, ની જયો બોલાવે, જેને દંડવટો કરે છે. બહારના ક્યાંય જમરાદેમાં જાવ સ્વામિનારાયણનું કેલેન્ડર એ રાખે છે કોઈ? નરસિંહ સૌદય સ્વામિનારાયણ સાધુ ઉપવાસ કરે છે, વામન દ્વાદશીના ઉપવાસો કરે છે, અને તહેવારો કરે છે. બધા ધર્મને ભગવાન સ્વામિનારાયણે આદર ભાવ આપ્યો છે. બધા દેવને પધરાવીને એને નમસ્કાર, એની પૂજાઓ કરે છે. પંચદેવ માન્ય ગણ્યા શિક્ષાપત્રીમાં. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બધા ઉત્સવોમાં જે દૂષણો હતા એ દૂર કર્યા છે. આપણે નવરાત્રીનો તહેવાર પવિત્ર છે ને, માતાજીના ગરબા. પેલા છોકરાઓ કૂદતા હતા વર્ષો પહેલા, સ્ત્રીઓ જ ગરબા લેતી, અને 10 વાગે પતી જાય, 2 કલાક રમી. આજે કેવા દૂષણો પેઠા છે શહેરમાં. ડિસ્કો ગરબા, છોકરા છોકરીઓ કૂદે ભેગા થઈ. માતાજીની ભક્તિ છે આ? પણ આ બધા દૂષણો આવી ગયા. બધા તહેવારો તમે જુઓ, ઘણા બધા તહેવારોમાં શિવરાત્રી દાડે ભાંગ પીવા જાય. ભાંગ પીવાય? મહાદેવજી પીધી. મહાદેવજી તો ઝેર પીધું હતું, અને મહાદેવજી તો ગળામાં શેષ નારાયણને રાખે. તમે એક પડકું રાખો, મરેલું રાખો. મહાદેવજી કીધું એમ કર કે એમ કરવાનું, કીધું એમ નથી કરવાનું. પણ આ બધા તહેવારો આપણે શિવરાત્રીના ઉત્સવ ઉજવીએ, એના ગુણગાન ગાઈએ. તિથલમાં હોનાના સિંહાસનમાં શિવ પાર્વતી. લંડનની અંદર શિવની પ્રતિષ્ઠા મેં કરી છે. હોનાના સિંહાસનમાં પધરાવ્યા છે, નેરોબીમાં પધરાવ્યા, ને અમેરિકામાં પધરાવ્યા છે. આપણે ભારતમાં પધરાવ્યા, શિવ પાર્વતી પધરાવ્યા, સીતારામ પધરાવ્યા છે, અને રાધા કૃષ્ણ પધરાવ્યા, લક્ષ્મીનારાયણ પધરાવ્યા છે. ક્યાં ભેદભાવ રહ્યો? અને ભેદભાવ હોય તો પડદો બંધ કરીને થાળ ધરાવી છે. સ્વામિનારાયણના થાળમાં લાડવા મૂકીને શિવ પાર્વતી હોય કે પેલા હોય ને રોટલા મૂકી છે. તમે ક્યાં જોવા આવો છો? તમે કહો ભાઈ આ તો દેખાવ ખાતર પધરાવ્યા, તો રોજ ક્યાં તમે જોવા આવો છો?
હૃદયથી ભક્તિ કરે છે. પણ માણસ કે સ્વામિનારાયણ સાધુ માનવાનું કેટલુંક માનવાનું હોય. પછી સ્ત્રી હોય એ બધાની રસોઈ કરે, પ્રીતિ એના ધણીમાં જ રાખે, આદરભાવ દરેકને હોય, પ્રીતિ એના ઈષ્ટદેવમાં હોય છે. તો આપણે કોની કથા કરતા હતા? જ્ઞાન અને વૈરાગ્ય ગઢા થઈ ગયા. કારણ કે ભક્તિમાં ગઢ પણ આવે ને દૂષણો આવી ગયા. ડોંગરેજ મહારાજ કથા કરે ને તારે કહેતા કે ક્યાંય પાવલી હાલે ને ગલ્લામ નાખ્યા હોય ને એટલી ભક્તિ ઘટી થઈ ગઈ કહેવાય. ઘી ખાટું થઈ ગયું હોય ને આપણે હાલે એવું ન હોય ને કે મંદિરમાં દઈ આવો, હવે આપણે ખાવામાં કામમાં નથી લાગે, એ ભક્તિ ગઢી થઈ ગઈ એવું ડોંગરેજ મહારાજ કહેતા. ગઢપણ એટલે કઈ એને આમ લાકડીને ટેકો નથી આવતો આપણી જેમ, કેમ આમ જોવું પડે આખી. આ ગઢપણ એને સજીવના કથા વાર્તા. સનકાદિકો નારદજીને કહે છે કે હે નારદજી, તમે ભાગવતની કથાને સંભળાવો ને તો યુવાન થશે જ્ઞાન અને વૈરાગ, બાકી દુનિયાના કોઈ સાધનથી યુવાન નહીં થાય. અને એને ભાગવતની સપ્તાહ નારદજી સંભળાવે છે. અને ભક્તિના દીકરાઓ હતા જ્ઞાન અને વૈરાગ્ય, યુવાન થયા. એવી કથા પણ ભાગવતની અંદર આવે છે. ઘણી બધી મહિમા ભાગવતનો લખ્યો છે. આપણે અહીંયા 7 દાડા સુધી હીરાભાઈ આયોજન કર્યું છે. સંતો વાંચવા આવવાના જ, ઘણા બધા સંતો આપણને લાભ દેવા આવશે. 7 દાડા વળી સમય એવો અનુકૂળ આપણને કર્યો છે કે લગ્નની મોસમ નથી ને ખેતીની મોસમ નથી, અનુકૂળ છે બધું વાતાવરણ. નવરાશની જગ્યા છે. આપણે 7 દાડા શાંતિ છે કથામાં આવીને બેહવું. અમુક બાલ્કનીમાં સાંભળે છે, વાહરવા ત્યાં હારવું, આપણે બધું જોવાય ને તો